વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પીચ શીખવાના છીએ. સ્પીચની અંદર આપણે જોઈશું કે એની પહેલાં ફોર્મેટથી જોઈશું. પહેલી વાત તો એ સ્પીચ એટલે શું. સ્પીચ છે એ આપણે જ્યારે કોઈ ફંક્શન હોય ત્યારે કોઈ વક્તા બોલવા આવે એને સ્પીચ કહીશું. કોઈ આભારની સ્પીચ આપે, કોઈ વિષય પ્રમાણેની સ્પીચ આપે, કોઈ પોતાની સંસ્થા વિશેની સ્પીચ આપે, એવી રીતે સ્પીચ હોય છે. એમ આજે આપણે એક સ્પીચ શીખવાની છે. બીજી વાત એ કે ઘણા વિદ્યાર્થીઓ રિપોર્ટ અને સ્પીચને બંનેને સરખા સમજે છે, તો અહીંયા ભૂલ થઈ છે તમારી. સ્પીચ છે એ અલગ વસ્તુ છે. એટલે કે સ્પીચ છે બોલીને કહેવાની હોય, વક્તૃત્વ સ્પર્ધા આપી હોય કે કોઈ કોમ્પિટિશન હોય કે ક્યાંય કોઈ મીટિંગ થઈ હોય, લીડર્સ બોલતા હોય ત્યારે હોય છે. અને રિપોર્ટ છે અહેવાલ લેખન છે કે કોઈ એવો તહેવાર છે એની ઉજવણી કેવી રીતે કરી છે એની વાત હોય છે. જ્યારે સ્પીચમાં જે સબ્જેક્ટ આપ્યો હોય એના વિશે તમારે બોલવાનું હોય છે. એટલે મહેરબાની કરીને વિદ્યાર્થીઓ ભૂલ ન કરતા. ગયા વર્ષે 11મા વાળા જે ભૂલ કરતા હતા સ્પીચ અને રિપોર્ટને સરખા સમજી લેતા હતા, એ ભૂલ ક્યારેય ન કરતા. બીજું કે 11મા અને 12મા ધોરણના બંને વિદ્યાર્થીઓને સ્પીચ છે એ 6 માર્કનું પૂછાય છે. બરાબર. તો આજે આપણે પહેલાં ફોર્મેટ જોઈએ. સ્પીચના ફોર્મેટમાં શરૂઆત કેવી રીતે હોય છે. તો પહેલાં કે સ્પીચનું નામ, એ સ્પીચ ઓન, પછી વિષયનું નામ છે તો વિષયનું નામ લખવાનું, પછી હેલો એવરીવન, ઇન્વાઇટેડ ચીફ ગેસ્ટ એટલે કે આમંત્રિત મુખ્ય મહેમાન, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. આ તો તમને આવડતું જશે, આનું ગુજરાતી તો કરવાની કંઈ જરૂર ન પડે. આઈ એમ વેરી થેન્કફુલ, હું ખૂબ જ આભારી છું. ટુ ધોઝ હુ ગેવ મી ધીસ ગોલ્ડન ચાન્સ, ટુ ધોઝ કે જેમણે, ગેવ મી એટલે આપ્યો, ધીસ ગોલ્ડન ચાન્સ એટલે કે સોનેરી ચાન્સ, તક આપી, એમને હું ખૂબ આભારી છું એવું કહેવા માંગે છે અહીંયા. આઈ એમ પરસ્યુઇંગ HSC એટલે કે હું 12મું ધોરણ કરું છું. આઈ પછી નામ, કોઈ પણ તમારું નામ આવતું એ લખવાનું. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એને તમારું પોતાનું નામ નહીં લખવાનું, પણ બીજું કોઈ નામ લખી નાખવું. આઈ એમ ગોઈંગ ટુ સ્પીક અબાઉટ, પછી વિષયનું નામ, જે ઉપર વિષયનું નામ લખ્યું એ તે સેમ વિષયનું નામ લખવાનું રહેશે. પછી આઈ હોપ યુ વુડ કોઓપરેટ એન્ડ હિયર મી કેરફુલી, હું આશા રાખું છું કે તમે મને સહકાર આપશો. કોઓપરેટ એટલે સહકાર આપો, એન્ડ હિયર મી એટલે કે મને સાંભળશો, કેરફુલી એટલે ધ્યાન દઈને. પછી નીચે લખેલું છે વિષય પ્રમાણે 7 થી 8 લાઈન લખવી. મતલબ કે સ્પીચનો હવે મુખ્ય પાર્ટ ચાલુ થાય. તમે માનો કે પોલ્યુશન વિશે બોલતા હોય તો પોલ્યુશન કેવી રીતે થાય છે, એની કેવી અસરો છે, એ બધું તમારે લખવાનું આવે. અને માની લો કે તમે પોલ્યુશન વિશે રિપોર્ટ લખતા હોય તો તમારે સ્કૂલની અંદર પોલ્યુશન જે છે એની ઉજવણી કેવી રીતે કરી છે એ બાબતે લખવાનું. સરે શું સમજાયું અને વિદ્યાર્થીઓએ પોલ્યુશન દૂર કરવા માટે કેવી કેવા પોસ્ટરો સ્કૂલમાં લગાડ્યા, એ બધું રિપોર્ટમાં આવે, આમાં ન આવે. આની અંદર તો તમારે ખાલી બોલવાનું આવે છે કે તમે પોલ્યુશન વિશે શું બોલો છો એવી રીતે. હવે જોઈએ નેક્સ્ટ આગળ એન્ડિંગ. આ જે સ્ટાર્ટિંગ છે હેલો એવરીવન છે એ સ્ટાર્ટિંગ છે. પછી વચ્ચે તમારે 7 થી 8 લાઈન છે વિષય પ્રમાણે લખવી. વિષય કવર થઈ જવો જોઈએ તો તમને 6 માર્કમાંથી કંઈક 5 કે 4 માર્ક જેવું તમે ખેંચી શકો. પૂરેપૂરા માર્ક તો નહીં જ આવે, એટલે આશા પણ નહીં રાખવી. પછી છેલ્લું એન્ડિંગ છે એમાં જોઈએ કે નાવ આઈ એમ ટેકિંગ સ્ટોપ હિયર એટલે કે હું અહીંયા હવે સ્ટોપ લઉં છું. એટલે કે તમે જે સ્પીચ બોલો છો એનો સ્ટોપ હવે તમે કરો છો. થેન્ક યુ વેરી મચ ફોર કોઓપરેટિંગ મી, તમારો ખૂબ આભાર, તમે મને સહકાર આપ્યો એ માટે. ડ્યુરિંગ માય સ્પીચ, મારી સ્પીચ દરમિયાન, એટલે કે તમે જે બોલતા હોય એ સમય દરમિયાન બધા શાંતિ રાખી હોય, સહકાર આપ્યો હોય, એટલે તમે એનો થેન્ક યુ માનો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ ઓફ વ્યૂ, અને હું આશા રાખું છું કે તમે મારું મંતવ્ય છે એ સમજી આવ્યા છો.
થેન્ક યુ અને જય હિન્દ છેલ્લે આવી રીતે લખવાનું. બીજી વાત કે આમાં જય હિન્દ ક્યારે લખવાનું કે ટોપિક છે એ નેશનલ ઇસ્યુ હોવો જોઈએ, મતલબ કે રાષ્ટ્રીય વાત થતી હોય, જેમ કે રિપબ્લિક ડે થાય છે, ઇન્ડિપેન્ડન્સ ડેની વાત થતી હોય કે કોઈ એવી વાત થતી હોય કે જે નેશનલ ઇસ્યુ ગણાય, એમાં આપણે જય હિન્દ બોલવાનું, નહીંતર ખાલી થેન્ક યુ. બરાબર. તો હવે આપણે એક ઉદાહરણ જોઈએ. સ્પીચની અંદર બે ઉદાહરણ જોઈશું. પહેલાં એની પછીનું એક ઉદાહરણ જે છે એ જોઈએ. હા, બીજી વાત કે આગળ જતાં પહેલાં 3 પ્રકારની સ્પીચ આવે, એની અંદર કેવી કેવી રીતે ઉપયોગ કરવો. ઇન્ટ્રોડક્શન, આપણે જે શરૂઆતનું જે ઇન્ટ્રોડક્શન કર્યું ને આવડું એ ઇન્ટ્રોડક્શનની જગ્યાએ સ્પીચ કઈ છે એ ખાસ જોવાની. જે સ્કૂલ સ્પીચ હોય તો હમણાં આપણે ઇન્ટ્રોડક્શન કર્યું એમાં એ રીતે શબ્દો વપરાય છે. પણ પબ્લિક સ્પીચ હોય એટલે કે તમે જાહેર સ્થળોએ સ્પીચ આપતા સ્કૂલની બહાર, તો ત્યાં તમારે કેવી રીતે બોલવું, એટલે એમાં કેવા કેવા શબ્દો આવે એ. અને કોમ્પિટિશન સ્પીચ એટલે કે તમે કોઈ વક્તૃત્વ સ્પર્ધા છે, કોઈ સ્પર્ધામાં ગયા હોય ત્યારે કેવી શબ્દો વાપરવા એ. તો અહીંયા આપણે જોઈએ સ્કૂલ સ્પીચ આપતા હોય ત્યારે ઇન્વાઇટેડ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ એવા શબ્દોનો પ્રયોગ થાય. પણ પબ્લિક સ્પીચ આપતા હોય એટલે કે તમે કોઈ લીડર તરીકે કોઈ સ્પીચ આપતા હોય ત્યાં તમારે કોઈ પ્રિન્સિપલ કે શિક્ષકો ત્યાં ન હોય. બરાબર. તો ત્યાં હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન એમ જ બોલવાનું આવે. પછી બધું પતી જાય, પછી તમારું ઇન્ટ્રોડક્શન દેવાનું રહે. આ સંબોધન છે. આપણે બીજા સ્પીચ બોલતા હોય ત્યારે જે સંબોધનની જરૂર પડે ને એ સંબોધન આપેલું છે. પછી કોમ્પિટિશન સ્પીચ, તો ત્યાં કેવી કેવી વ્યક્તિ હોય તો કે ચીફ ગેસ્ટ તો હોય જ તે, પણ ત્યાં જજ પણ હોય છે. બરાબર. તો આપણે ત્યાં જજને પણ સંબોધન કરવું પડે. હેલો ઇન્વાઇટેડ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ જજીસ એન્ડ માય ડિયર ફ્રેન્ડ. એટલે કોમ્પિટિશનમાં જજ બેઠેલા હોય એટલે એને સંબોધન કરવું પડે છે. તો આ રીતથી 3 પ્રકારની સ્પીચ હોય તો ધ્યાન રાખવાનું કે સ્પીચમાં કોને બોલવું. પણ એક વાત છે કે તમારે મોસ્ટ ઓફ સ્કૂલ સ્પીચ પ્રમાણે જ આવશે. કોઈક જ વાર એવો ટોપિક હોય કે જે તમારે પબ્લિક સ્પીચ અથવા કોમ્પિટિશન સ્પીચ પ્રમાણે આવે. અને માનું છું ત્યાં સુધી તમને બોર્ડની અંદર સ્કૂલ સ્પીચ પ્રમાણે જ સ્પીચ પૂછાય છે. પછી આગળ જોઈએ. આજે આપણે 2 સ્પીચ સમજશું. એની અંદર પહેલી છે એ વુમેન એમ્પાવરમેન્ટ. પહેલાં તો વુમેન એમ્પાવરમેન્ટ શું એનો અર્થ તમને ખબર હોવું જોઈએ. વુમેન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું, એને વુમેન એમ્પાવરમેન્ટ કહેવાય. એટલે કે એને બધા સરખા રાઇટ દેવા જોઈએ જેટલા પુરુષો પાસે હોય છે. બરાબર. એટલે એને સમાન અધિકારો આપવાની જે વાત થાય એને વુમેન એમ્પાવરમેન્ટ કહી શકીએ આપણે. તો શરૂઆત કરીએ તો એ સ્પીચ ઓન, પછી વિષય પ્રમાણે નામ લખેલું છે વુમેન એમ્પાવરમેન્ટ. પછી જે આપણે ઇન્ટ્રોડક્શન લખેલું હતું આ સ્કૂલની અંદરની સ્પીચની વાત થાય છે એટલે એ પ્રમાણે હેલો એવરીવન, ઇન્વાઇટેડ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. આઈ એમ વેરી થેન્કફુલ to those who gave me this golden chance. I am pursuing HSC. I am Hansi Jasani. I am going to speak about women empowerment. I hope you will cooperate and hear me carefully. તો તમને આજે ઇન્ટ્રોડક્શન છે એ પ્રમાણે બધા શબ્દો આપી દીધા છે અને નામ કીધું ત્યાં જો હેન્સી જસાણી વાપરેલું છે. એવી રીતે તમે તમારું પોતાનું નામ છે એ વાપરી શકો છો. પણ બોર્ડમાં જ્યારે પેપર લખતા હોય ત્યારે તમારું ખુદનું નામ ન લખતા, બાકી સ્કૂલની અંદર કોઈ પ્રશ્ન નથી, તમે વાપરી શકો છો. બરાબર. તો આ ઇન્ટ્રોડક્શન થયું. હવે મેઇન વિષય શું છે તો આપણે મેઇન વિષય જોઈએ કેવી રીતે લખેલું છે મેઇન વિષયની અંદર. હવે મેઇન વિષયમાં આપણે જોઈએ તો કે ઇન્ડિયા ઇઝ મેલ ડોમિનેન્ટ કન્ટ્રી. મેલ ડોમિનેન્ટ એટલે કે પુરુષ પ્રધાન. ઇન્ડિયા છે એ પુરુષ પ્રધાન દેશ છે. Men are walking alone and they forced to do only household works. મેન છે એ પોતે એકલો ચાલે છે અને અહીંયા એની નહીં પણ એન્ડ છે એટલે તમારે AND એમ લખવાનું છે. they forced to do only household work. અને તેઓ સ્ત્રીઓને હાઉસહોલ્ડ વર્ક એટલે ઘરનું કામ કરવા માટે મજબૂર કરે છે. they do not know that women are the half power of this country. અને એમને ખબર નથી એટલે કે પુરુષને ખબર નથી
કે સ્ત્રીઓ છે એ આ દેશનો અડધો પાવર છે. જેન્ડર ઇક્વાલિટી ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ બ્રિંગ વુમેન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા. જેન્ડર ઇક્વાલિટી મતલબ કે સ્ત્રી પુરુષોને સમાન કરવા, એ પહેલું સ્ટેપ છે ઇન્ડિયાની અંદર વુમેન એમ્પાવરમેન્ટ લાવવા માટે. ટુ બ્રિંગ એટલે લાવવું, બરાબર. વુમેન એમ્પાવરમેન્ટને લાવવા માટે બંનેને પહેલાં સમાન હક આપવા પડે. હવે તમે જોશો કે આ સ્પીચની અંદર ઉજવણી કેવી રીતે કરી છે એની વાત નથી થતી, પણ વિષય જે આપ્યો છે એના વિશે વાત થાય છે કે શું છે એમ વુમેન એમ્પાવરમેન્ટ અને એના માટે શું કરવું જોઈએ એની વાત થાય છે. એટલે સ્પીચની અંદર આ ઇમ્પોર્ટન્ટ છે સબ્જેક્ટ, કે કેવી રીતે તમે બોલો છો અને એ સ્પીચમાં તમે કહેવા શું માગો છો એ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ધેર આર સો મેની લોસ ફોર એમ્પાવરિંગ વુમેન. આપણી ઇન્ડિયાની અંદર ઘણા બધા કાયદાઓ છે સ્ત્રીઓને સમાન કરવા માટે, સ્ત્રીઓને હક અપાવવા માટે. હાવેવર એટલે આમ છતાં નન આર ઇફેક્ટિવ. નન આર ઇફેક્ટિવ મતલબ કોઈ નહીં. નન એટલે કોઈ કાયદો. અહીંયા જે મેની લોસ છે એ સ્ત્રીઓ માટે છે આપણા દેશની અંદર, પરંતુ અહીંયા એમ કહેવા માંગે છે હાવેવર એટલે આમ છતાં નન એટલે કોઈ પણ નહીં, આર ઇફેક્ટિવ કોઈ પણ અસરકારક નથી. પછી આગળ જોઈએ, નોન આર ઇફેક્ટિવ પછી એન્ડ ફોલોડ બાય પીપલ, અને કોઈ લોકો એનું ફોલો પણ નથી કરતા, મતલબ કે એનું પાલન પણ નથી કરતા. અહીંયા ફોલોડ બાય પીપલ એમ લખ્યું એટલે એનો મતલબ થાય પાલન કરવું, પણ અહીંયા આગળ લખ્યું છે નોન. અહીંયા તમે જોઈશો નોન શબ્દ આપેલો છે એ નેગેટિવ બનાવી દેશે આ વાક્યને. એટલે આ વાક્યમાં એમ કહેવા માંગે છે કે લોકો છે કાયદાનું પાલન નથી કરતા. એવરી ઇન્ડિયન નીડ ટુ ચેન્જ ધેર માઇન્ડ્સ. દરેક ભારતીય જરૂર છે એમનું માઇન્ડ બદલવાની ટોવર્ડ્સ વુમેન. સ્ત્રીઓ પ્રત્યેનું એનું જે માઇન્ડ છે, વલણ છે એ બદલવું જરૂરી છે. વુમેન એમ્પાવરમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડિસિઝન મેકિંગ. સ્ત્રીઓનું સશક્તિકરણ છે એ જરૂરી છે આપણા ઘરની અંદર અથવા દેશની અંદર કોઈ ડિસિઝન મેકિંગ એટલે કોઈ નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે એને પણ એક ભાગ મતલબ કે એને પણ સાથ લેવો જરૂરી છે, અને એના પણ વ્યૂ ઓપિનિયન કે એનો પણ શું કહેવાય કે ડિસિઝન છે એનો પણ વિચાર કરવો જોઈએ. એ શું કહેવા માંગે છે એનું મંતવ્ય પણ લેવું જોઈએ એવું આ વાક્યમાં કહેવા માંગે છે. ડિસિઝન મેકિંગ મતલબ કે તમે ફેમિલીમાં બેસીને કોઈ વિષય ચર્ચા કરતા હોય, એમાં કોઈ એક નિર્ણય લેવાનો હોય ત્યારે જે ચર્ચા થતી હોય એને ડિસિઝન મેકિંગની ચર્ચા કહેવાય. એમાં સ્ત્રીઓને પણ પાર્ટિસિપેટ એટલે કે એને પણ ભાગ લેવા દેવો જોઈએ, જેથી વુમેન એમ્પાવરમેન્ટ છે ખરા અર્થમાં બધાનો ન્યાય કરી શકવાનો જે એમ છે એ આપણે સાબિત કરી શકીએ. ઇટ ઇઝ નેસેસરી ટુ ડેવલપ ગુડ સોશિયલ સ્ટેટસ ટુ ધ વુમેન. અને આ જરૂરી છે ડેવલપ એટલે કે વિકસાવવા માટે. સોશિયલ સ્ટેટસ એટલે સ્ત્રીઓનું જે સોશિયલ સ્ટેટસ છે એને આગળ લઈ જવા માટે આ જરૂરી છે, આવો નિર્ણય લેવો જરૂરી છે. બરાબર. હવે આ વિષયની મૂળ વિષયની આપણે જે વાત કરી એ વિષય પ્રમાણેની વાત થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે એન્ડ. હવે વિષયની વાત થઈ જાય, બહુ બધું નહીં લખવાનું, તમે ધારો એટલું લખી શકો છો. 100 માર્કનો સ્પીચ હોય તો 2 પેજ તમે લખી શકો, પણ બને ત્યાં સુધી વિષયને બહુ કન્ફ્યુઝ નહીં કરવાનું. સામેવાળા વ્યક્તિને એમ થઈ જવું જોઈએ કે ના એને વિષયનું નોલેજ છે અને વ્યવસ્થિત લખ્યું છે, એ રીતે લખાઈ જાય એટલે આપણે પછી સ્પીચ છે એ પૂરી કરી દેવાની. કારણ કે આપણે ગમે એટલું લખશો તો માર્ક તો એ કાપી જ નાખવાના છે. પણ હા, જે વ્યક્તિને શબ્દો ભંડોળ સારું છે એ વ્યક્તિ બિંદાસ સારું લખી શકે છે અને પોતાની રીતે લખી શકે. મેં જે ફોર્મેટ આપી છે એ જરૂરી નથી, પણ જે લોકોને કેમ શરૂઆત કરવી ખબર ન હોય એના માટેની આ ફોર્મેટ છે, જેથી એ લોકો લખી શકે. હવે આપણે એન્ડ કરશું. જે આપણે વુમેન એમ્પાવરમેન્ટનો જે સ્પીચ છે એને પૂરું કરવા માટે છેલ્લે મેં તમને જે ફોર્મેટ આપી એ છેલ્લે ફોર્મેટનું બેઠું લખવાનું રહેશે. નાઉ આઈ એમ ટેકિંગ સ્ટોપ હિયર. થેન્ક યુ વેરી મચ for cooperating me during my speech. I hope you understand my point of view. Thank you. હવે
છેલ્લે થેન્ક યુ પછી જય હિન્દ નથી લખ્યું. એનો મતલબ એમ કે આ જે વુમેન એમ્પાવરમેન્ટ એ નેશનલ ઇસ્યુ નથી, પણ એ જનરલ ઇસ્યુ છે. નેશનલ ઇસ્યુ એટલે કે નેશનલ ટોપિક એટલે એવો કે રિપબ્લિક ડે છે, સુભાષચંદ્ર બોઝ છે, મહાત્મા ગાંધી છે, પછી ક્લિનિંગ કેમ્પેઇન છે, એવા જે મુદ્દા તમે ધ્યાનમાં લેતા હોય સ્પીચમાં, તો એ નેશનલ ઇસ્યુ તરીકે ગણવામાં આવે છે. બાકીના જે ટોપિક્સ હોય એને જનરલ તરીકે લેવામાં આવે છે. એમાં તમારે જય હિન્દ લખવું જરૂરી નથી, બાકી બધામાં જય હિન્દ લખવું પડે. બરાબર, જ્યારે એન્ડ કરો ત્યારે. હવે આ થયું વુમેન એમ્પાવરમેન્ટની વાત. હવે આગળ જોઈએ, નવો ટોપિક છે એ કયો છે, તો એની અંદર જોઈશું રિપબ્લિક ડેની વાત આપણે કરશું. બીજી સ્પીચ ઓન રિપબ્લિક ડે. હવે આ નેશનલ ઇસ્યુ કહેવાય. તો એ પ્રમાણે આપણે જો વાત કરીએ તો પહેલાં તો ઇન્ટ્રોડક્શન જે રીતે આપણે આપતા હોઈએ છીએ એ રીતે જે નક્કી કર્યું એ પ્રમાણે. હવે આ પબ્લિક સ્પીચ તરીકે ગણો તો પણ આને આપણે બોલી શકીએ છીએ, અથવા તમે કોઈ જનરલ સ્પીક એટલે કે આપણે સ્કૂલની અંદર સ્પીચ દઈએ છીએ એ રીતે ગણો તો પણ ચાલશે. એટલે તમને મેં જે પહેલી સ્ક્રિપ્ટ લખાવી છે એમાં પહેલો પેરેગ્રાફ છે એ લખો તો પણ ચાલશે, અને પબ્લિક સ્પીચ તરીકેનું જે મેં તમને ફોર્મેટ અલગ આપ્યું છે એ પ્રમાણે લખો તો પણ ચાલશે. તો આમાં જો હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ પબ્લિક સ્પીચનો પેરેગ્રાફ છે, એક લાઇન છે એ. પછી ડાયરેક્ટ શરૂ કરી દીધું છે આપણે જે રીતે શરૂ કરવાનું છે એ રીતે. આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધોઝ હુ ગેવ મી ધીસ ગોલ્ડન ચાન્સ. આઈ એમ પરસ્યુઇંગ HSC. I am Hansi Jasani. I am going to speak about Republic Day. I hope you would cooperate and hear me carefully. આપણો આ પહેલો પેરેગ્રાફ છે. એમાં ખાલી અમુક જે લાઈન છે જે આપણે ગેસ માટે ને એ બધી જે કહીએ છીએ ને એ જ લાઈનનો ચેન્જ કરવાનો, બાકી બધું તો સેમ ટુ સેમ જ લખવાનું છે. હવે આપણે જોઈએ આગળ ઇન્ટ્રોડક્શન કર્યા પછી. એટલે ધ્યાન રાખજો, તમે કયું ઇન્ટ્રોડક્શન કરો છો ત્યારે જે સંબોધન માટેના શબ્દો છે એ કયા વાપરો છો એ ખાસ જોજો. હવે આપણે આગળ જોઈએ, રિપબ્લિક ડે છે એ ક્યારે ઉજવાય છે એની વાત કરવાની છે. શા માટે ઉજવાય છે? અહીંયા આપણે રિપોર્ટ નથી લખતા, એટલે ખાસ ધ્યાન રાખજો. કેવી રીતે ઉજવીએ છીએ એમ નથી વાત કરવાની, પણ આપણે શા માટે ઉજવીએ છીએ એની વાત કરવાની છે. તો આપણે જોઈએ, એઝ વી નો એટલે આપણે જાણીએ છીએ કે ધ રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 26 જાન્યુઆરી એવરી યર. દર વર્ષે 26મી જાન્યુઆરીએ રિપબ્લિક ડે ઉજવીએ છીએ. રિપબ્લિક ડે મતલબ કે પ્રજાસત્તાક દિવસ. ઓન ધીસ ડે, આ દિવસે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કેમ ઇન ટુ ધ ફોર્સ. એટલે કે આ દિવસે ભારતનું બંધારણ છે એ આવ્યું, બહાર પડ્યું. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વોઝ ક્રિએટેડ બાય ડૉક્ટર બાબા સાહેબ. અને આ ભારતનું બંધારણ છે એ ડૉક્ટર બાબા સાહેબે બનાવ્યું હતું. ધીસ કોન્સ્ટિટ્યુશન ગીવ્સ ધ ફંડામેન્ટલ રાઇટ ટુ ધ સિટીઝન ઓફ ઇન્ડિયા. અને આ કોન્સ્ટિટ્યુશન છે એ મૂળભૂત, ફંડામેન્ટલ એટલે મૂળભૂત હકો આપે છે ટુ ધ સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારતના જે નાગરિકો હોય છે એને. એવરીબડી હેઝ રાઇટ ટુ સ્ટડી. દરેક વ્યક્તિને હક છે ભણવાનો, ટુ વર્ક કામ કરવાનો, ટુ રોમ એટલે રખડવાનો, ટુ સ્પીક એટલે બોલવાનો, ટુ ગો ફ્રીલી થ્રુ ધીસ કોન્સ્ટિટ્યુશન એટલે કે ગમે ત્યાં આઝાદીથી જઈ શકો એવું. થ્રુ એટલે કે આ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ દ્વારા આપણને હક મળ્યો છે. ધ કોન્સ્ટિટ્યુશન પ્રોટેક્ટ ઇન્ડિયા એન્ડ પીપલ. આ કોન્સ્ટિટ્યુશન છે એ ભારતને અને તેના લોકોને બચાવે છે, મતલબ રક્ષણ કરે છે. ઇટ ઇઝ નેસેસરી ટુ રન કન્ટ્રી સ્મૂથલી. અને આ બંધારણ જરૂરી છે ભારતને સારી રીતે ચલાવવા માટે. બિકોઝ ઓફ ઇટ, અને આના કારણે પીપલ ફોલો સર્ટેન રૂલ્સ ઓફ ઇન્ડિયા. લોકો ચોક્કસ રૂલ્સ છે એ ફોલો કરે છે એટલે કે પાલન કરે છે. એન્ડ મેન્ટેન પીસ, અને શાંતિ જાળવી રાખે છે. ધસ ઇટ હેલ્પ અસ ટુ પ્રોટેક્ટ અવર ફંડામેન્ટલ રાઇટ. અને આવી રીતે આ બંધારણ છે આપણને મદદ કરે છે, આપણા મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. તો તમે જોયું અહીંયા આપણને રિપબ્લિક ડે વિશે વાત કરી છે. આપણે રિપબ્લિક ડે શા માટે ઉજવીએ છીએ એની વાત કરી છે, બરાબર. એટલે સ્પીચ છે એકદમ અલગ વસ્તુ છે. હવે આપણે એનું એન્ડિંગ જોઈએ. એન્ડમાં શું છે એ
તો કે છેલ્લે આપણે જે પેરેગ્રાફ લખીએ છીએ એમાં જ લખવાનું રહે. નાવ આઈ એમ ટેકિંગ સ્ટોપ હિયર. થેન્ક યુ ફોર cooperating me during my speech. I hope you would understand my point of view. એ જે આપણે લખતા એ પ્રમાણે જ આવશે. અને પછી છેલ્લે થેન્ક યુ, જય હિન્દ. અહીંયા જય હિન્દ આપણે લખ્યું, નેશનલ ટોક છે એટલા માટે. બીજું કે સ્પીચમાં આઈએમપી ટોપિક છે એ અહીંયા આપેલા છે, એ પ્રમાણે તમારે પાકી બુકમાં લખવાના રહેશે. આ બધા આઈએમપી ટોપિક છે. ધ રિયલ ફ્રીડમ એટલે કે સાચી આઝાદી, સ્ટ્રેસ મેનેજમેન્ટ બાય સ્ટુડન્ટ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટની જે સ્પીચ આપી હોય એ, પ્રોબ્લેમ ઓફ વર્કિંગ મધર એટલે કે સ્ત્રીઓ જે ઘરનું કામ કરે છે અને જોબ કરે છે એનો પ્રોબ્લેમ વિશેની વાત, પ્રોબ્લેમ ઓફ ડિસએસોસિએટિવ ડિસઓર્ડર એટલે કે 12મા ધોરણના જે વ્યક્તિ છે એમને ખબર હશે ડિસએસોસિએટિવ ડિસઓર્ડર એટલે કે એક વ્યક્તિ મનોરોગી હોય છે કે જે 2 પર્સનાલિટી ધરાવતો હોય, ક્યારેક એ બીજું વ્યક્તિ બની જાય અને ક્યારેક એ પોતાનામાં આવી જાય એવી. અને કદાચ 11મા વાળાને ન ખબર હોય તો તમે કદાચ ભૂલભુલૈયા મૂવી જોયું હશે. એમાં વિદ્યા બાલન જે રીતે પોતાની સ્વરૂપ બદલી નાખે છે એને ડિસએસોસિએટિવ ડિસઓર્ડર કહે છે. 11મા વાળાને આ ટોપિક ન લખવો હોય તો ચાલશે, પણ 12મા વાળાએ ફરજિયાત લખવાનું છે. સ્વચ્છ ભારત અભિયાન છે એટલે એ આપણને ખબર છે ક્લિનિંગ મૂવમેન્ટ ઉપર આધારિત છે. પોલ્યુશન, વુમેન એમ્પાવરમેન્ટનો તો આપણે લખ્યો. અને ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણમાં જે બદલાવ આવી ગયા છે આપણા પોલ્યુશનના કારણે, એના વિશેનો ટોપિક છે. એટલે સ્પીચમાં તમારે આ બધા વિષય લખવાનું છે. આ બધા વિષય એટલે કે આ બધા વિષયની અંદર શું આવે એ લખવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે સ્પીચની અંદર જે મેં ફોર્મેટ આપી છે એનો ફોર્મેટ ઉપયોગ કરીને લખશો તો વધારે તમને ફાવશે લખવાનું. બરાબર? તો હવે આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો. મારો કહેવાનો જે મતલબ છે સ્પીચનો, ભૂલ ન કરતા રિપોર્ટ અને સ્પીચને એક સમજવાની ક્યારેય ભૂલ ન કરતા મહેરબાની કરીને. બસ આટલું કહેવું છે. અને આ સાથે આપણે સ્પીચ છે એ પૂરી કરશું. થેન્ક યુ.